હું ડાયરેક્ટ ઘેર. તેજલ ભાભી ને આવું છું મેશીન 2 જણા નહીં કોઈ મોથા બોથા દાબીને ખાધા હે આજ તો એટલા તો કહું દાબીને ખાધા. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધો છે સ્ટાર્ટ. તો અહીંયા તો સવારમાં સંગીતા ભાભીને તો વાળે છે. ગુડ મોર્નિંગ. તો વહેલા વાળે છે. પ્રકાશને તો હજી ખાટલામાં ઊભા થયા નહીં. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પ્રકાશને તો હજી ઊંઘી રહ્યા છે અને શેતાજી હજી ઊંઘી રહ્યા છે. શેતાજી તો મોબાઈલ ફેરશે. શેતાજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શેતાજીને હજી ઉઠ્યા નહીં. પ્રકાશને બધા હજી ઊંઘી રહ્યા અને આપણે તો દૂધ ભરીને ઘેર આવી ગયા પણ હજી રહ્યા ઉઠ્યા નહીં. તો મમ્મી શું કરે છે આપણે જઈએ મમ્મી પાસે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમારા પપ્પા છે સૃષ્ટિને મૂકવા. તો પપ્પા જ્યાં છે સૃષ્ટિને મૂકવા માટે અને મમ્મી ભરે છે સોન. અને મમ્મીને કાંઈ જવું કોઈ ચિંતા નહીં કારણ કે મમ્મીને સોન ભરવાળો માણસ આજ આવી જશે એટલે મમ્મીને ટેકો થઈ જાય. બસ મમ્મીને કોઈ કામ નહીં કરે ને તો કાંઈ ચાલે. કામ કરવાનું પણ ઓછું. આ તો કાંઈ મેશવાને લેવા જવાનો છે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાના છીએ સ્પેશિયલ વ્લોગ ઉતારવા માટે. તો ચલો આપણે પહેલાં જતા આવીએ ટીમ્બા ગાઈસ. એક મિત્રને મૂકવા માટે જવાનું છે. શેતાજીને જવાનું નહોતું તાર નોકરી મૂકવા દો ઈવન પણ બપોરે નોકરી છે સજ્જાવાનું અત્યારે પટી ગઈ. અત્યારે ચાલુ થઈ ગયું તો કાલે આજે બપોરે નીકળે ને તો કાલે મેળાવા વહેલા. તો ચલો આપણે નીકળીએ હવે. તો બસ વહેલા મોર આવી ગયો છે દોણા ખાવા માટે. અહીંયા એક જ મોર આવે છે ડેલી. આ જ મોર આવે છે. આ મરચો આ ખાય છે અને દોણા આ જ મોર ખાય છે. અને કાર્યવાહી આલેલી છે. તો આપણે નીકળી ગયા છીએ સતલાસને. તો ચલો સતલાસને જઈને મળીએ. તો ગાઈસ આપણે સતલાસના તો ફ્રેન્ડને મૂકવા માટે આવ્યા હતા પણ શેતાજીએ ફોન કર્યો તો મોતીચૂરના લાડુ લેવાના છે. તો વહેલા આપણે આવી ગયા છીએ ફરસાણની દુકાન ઉપર ને લાડુ લેવાના છે. તો ચલો. તો ગાઈસ સતલાસનાથી ઘેર આવી ગયા છીએ આપણે લાડવા લઈને. શેતાજીને લાડવા કરવાના એટલા માટે અને બાત વખત બેઠો હતો. લ્યો કરી આવો હેડો કરી આવો. શેતાજી નોકરી જવાનું છે તારે ફટોફટ. તો ચલો બાને જઈશું લાડવા કરવા માટે કારણ કે શેતાજીને જવાનું છે નોકરી. જણો સારું વાટે. ઓહો ખરી મજૂરી ભાઈ હો તમારી. પ્રકાશને તો કાંઈ તાપ થઈ ગયા છે કારણ કે પોટલા કરી નાખે. નેકો તો એકદમ સાફ કરી નાખી ક્લિયર. તાણ પોણી હેડશે. લે વચ્ચે લામ લબુ કરીશ બરાબર. ચાલુ કરીને અને પછી વાળજે જે વાળાય. હું જાઉં ઘેર બરાબર. અમે જઈએ કે ફતેપુર. તો ચલો ગાઈસ આપણે ઘેર જઈએ. અને ઓહો ઉપાડી દે તો ઠેલો. હા તો ઉપાડ્યા બિસરા પોટલા. તો ગાઈસ સૃષ્ટિને તો ઉપડ્યો છે ફતેપુર અને ફતેપુરથી જશી મોકળી જેમમાં નહીં ભાઈ જેમમાં જવા છે ને. તો સૃષ્ટિને તો ગાઈસ જઈ છે. તો ગાઈસ સૃષ્ટિને હેડો થાવ ફતેપુર. હજુ પાછો કે સૃષ્ટિ કાલે સ્કૂલમાં. ચલો સંગીતા બાબીને જઈ જાઉં. અમે એવું નીકળવાની તૈયારી કરીએ. ચલો આપણે શી ગાડી આવે. અરે પ્રકાશને પછી પણ ખેતરમાં પાણી વાળું તો બાટલે મૂકવા આવશે તાજી મને મૂકવા આવ ફતેપુર મૂકીને પછી આવતો રહે. આવતો હેડ આની ગોળીઓ લઈને આવ્યા તે નાલ દઈએ કેવું કરે રાખી. પણ પ્રકાશને બસ બાટ લઈને જવાનું એવું કરશે બસ. તો કઈ આપણે તો આવી ગયા છીએ ફતેપુર. પપ્પાને તો બેસી ગયા છે. હાલ જ આવ્યા છીએ બહુ લેટ થઈ ગયા.
તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ અને મેશુ તો વકાણ ઊંઘી જઈશ. હાલ ઊંઘો એટલું ઊંઘી જવા લ્યો. હાલ નહીં જગાડું, થોડી વાર એને જગાડું બસ. હાલ ઊંઘવા લ્યો. છે કેમ નામ કોઈ લેવા તો ચલો મેશુ તો ઊંઘી છે. હાલ તો ઊંઘવા લઈએ મેશુને ગાઈસ, પછી જગાડીએ થોડી વાર. ચલો આપણે જઈએ બહાર બેહવા માટે. પપ્પા શું કે લાઈન મેકવો પડે કે લુગડો મારે લેવા આવવાનું તાણ. ચાલો ગાઈસ આપણે જવું પછી અધર હોય કારણ કે તેજલ ભાભીનો કપડો લેવા માટે જવાનું છે. તો ચલો પેલા લેતા આવીએ ફટોફટ. તો આવી ગયો છે પપ્પા તો ચા પીવું મેશુ. તો ગાઈસ અકન બને છે શીરો. ખરાબ બપોર થઈ ગયો છે અને શીરો બને છે 12 વાગ્યા અને શીરો બને છે. તો ઓય શીરો બને છે અને ચોકન પપ્પા ઊંઘી રહ્યા શાંતિથી. બીજા ભાઈ આવ્યા છે તો ફરવા જાય. એ તો તેજલ ભાભી પપ્પાને 2 જણા ખેતરમાં ઓટો મારવા જાય, નદી જોવા જેલા છે ને ભાઈ. તો ચલો આપણે જઈએ પપ્પા પાસે બેસીએ થોડી વાર. તો કદાચ આપણે તો તેજલ ભાભીની વેટ કરી રહ્યા છીએ પણ તેજલ ભાભી શાણ આવું જેવો આવું એવા સેલ મારી નીકળી પણ આવી નહીં વાત જોઈ રહ્યા છીએ. તો ચલો કાંઈ જવું નીકળીએ. તેજલ ભાભી તો આવે છે. તેજલ ભાભીએ તો બહુ મોડું કરી નાખ્યું. તે તો બહુ મોડું કરી નાખ્યું વધારે. તો ચલો નીકળીએ ફટોફટ. તો કાંઈ પપ્પા એ તો ખાઈ લીધું. આપણે તેજલ ભાભીનો કપડો લેવા માટે જતા ધરે એટલે આપણે ખાવાનું બાકી છે. તો ચલો આપણે પણ લઈ જવું ખાવા માટે બેસીએ. તો કાંઈ પપ્પા એ તો ખાઈ લીધું અને આપણે તો ખાવા માટે બેસીએ. આપણે તો કપડો લેવા જતા એટલે ખાવાનું રહી ગયું. તો ખાવાનું કંઈ પતી ગયું નહીં, ખાવાનું તો સજ પણ પેલા ખંડમાં બધો બેઠો છે એટલે આપણે આવી ગયા છીએ છેલ્લા ખંડમાં એકલા. તો ખાવાનું બનાવે છે દાળ ભાત અને શીરો. લગતો અને ખાવ ઝાડો તા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ આપણે પહેલાં. ખાઈ પછી મળીએ. આટલું બધું ના, આટલા બધા તો ભાત ના ખાઈએ તો. તો ગાઈસ આપણે જવાનું છે ઘેર. ગાડી બોલાવી છે પણ ગાડી જતી રહી છે ઊંધી. તો ગાડી જતી રહી છે સંગીતા ભાભીના એકર અને ગાડીને બોલાવવાની હતી ઓયકર. તો આપણે આગળ જઈએ. ગાડી આવે એટલે વાટ જોઈ રહીએ કારણ કે ગાડીવાળાને ખબર નહીં એટલે આપણે આગળ જતા રહીએ. ગાડી આવે એટલે ગાડીમાં બોલાવીએ. આપણે તો બાઇક લઈને જ જવાનું છે. ચલો તો ગાઈસ ગાડી તો આવી ગઈ છે. આપણે વાટ જોઈ રહ્યા હતા આણા આવી જઈએ. તો ગાઈસ ચલો અમે નીકળીએ છીએ હવે ઘેર તેજલ બાજુનું અને મેશીવાનું લઈ. તો ચલો એ બધું આવે છે પાછળ ગાડી છે, ગાડી હોય છે. તો ચલો આપણે છીએ ગાડી લઈને આગળ. સારું આગળ ચાલે છે ભાઈ ગાડી ત્યો આગળ એટલે હોય છે ને. તો ગાઈસ બધા લઈ લઈને આવું છું પેટી. તેજલ ભાભીને આવું છું મેશીન 2 જણા લે. બાઇક ઉપર આપવું છે ગાડીમાં બાઇક ઉપર ના હતો. એ બોડું ખાઈ જાય તો પેટી મૂકું અંદર. ગોળીયું તમારે ગાડીમાં બાઇકમાં તમે તો એના વેચ લ્યો હતા. તો તેજલ ભાભી તો આવી ગયો છે ગાઈસ અને હવે જઈએ છીએ અમે ઘેર કારણ કે દર્શન કરવા જવાનું છે. પગે લાગવા માટે ગોમમાં જવાનું તો એ ગોમમાં તો હું ડાયરેક્ટ ઘેર. રોડ થઈને જાવ નહીં. હા હા પપ્પા હોય છે ને કેવું વાંધો છે? શું વાંધો છે? એથી પાછા છે લેવા લાગે 5 મિનિટ લાગશે, કોઈ ટાઈમ નહીં લાગે બધા. તો ચલો ગાઈ દઉં નીકળીએ ઘેર. આપણે બાઇક લઈને જવાનું છે ને પપ્પાને જઈશું ગાડીમાં. તો ચલો આપણે નીકળી જઈએ ગાઈ દઉં ઘેર. તો ગાઈ ચલો આપણે બાઇક લઈને નીકળી જઈએ ઘેર. આવું તેજલ ભાભીની ગાડીમાં આવું અને આપણે આવું બાઇક લઈને ઘેર જઈશું. તો ચલો નીકળી જઈએ. તો
તો ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છીએ. ઇકોના પહેલા આપણે ઘેર આવી ગયા. આપણું બજાર દોડે છે દાજી એટલે વાત પટી જાય. અને બજાર લઈને શેઠાજી ચોક જવાનો વિચાર છે પાછું એવું દેખાઈ રહ્યું છે. પણ ફરવાનું શું રાખો થાય આવડા બાવડા ના ખોટું દોડ ના કરો. તો ગાઈસ ઇકોના પહેલા આપણે ઘેર આવી ગયા અને મમ્મી તો શાંતિથી આરામ ઉપર છે. આરામ ઉપર હાલ આયા. આરામ ઉપર ભાઈ એવું લાગે છે. પાણી વાળતો તો હાલ આયા. પાણી તો પ્રકાશ વાળા. તો ચલો તેજલ ભાભીને અને મેશુને આવું છું ગાડીમાં નહીં. તો ગાઈસ ગાડી તો આવી જશે. આપણે તો ગાડીના પહેલા આવી ગયા હતા અને ગાડી હવે આવી તો મેશુને આવી ગયા છે. મેસલો આવી ગયો સલ્લો બલ્લો કરીને લાવીએ. તો કાંઈ દુકાન તો ગોળીઓ ઠેલા આ બધું ઈશા કાકા ના લીધું. એ તો તાર પાસે ના મમ્મી માતાજી જવાનું છે ને પગે લાગવા એમ નામ ડાયરેક્ટ ઘેર છો હેડે ખબર વગર. અરે ભૂલી જતો હ. આ તો હું જો તરત મારા પહાણ આવી ગયો તું. ના ભૂલ ભૂલતો મેશુ ભૂલું ભાઈ ના ભૂલા. મેશુ તો મારા બાઇક ઉપર લાવવાનો હતો પણ મેશુ ઇકો મજાથી રહી. લેડો બા પગે લગાડી લેડો. તો ગાઈસ આપણને ઉપડે દીધી છે પેટી અને આપણે પેટી લઈને ઘેર જઈએ છીએ. શેઠાજીને વરેન ખાલી એમને જોઈ રહ્યા છું. તો શેઠાજી પેટી ઉપાડવા દાબવું પડે કે બાઇક ઉપર ચડી ગયા છે થોડું ચાલતું જવું છે પણ આ જો કે વજન છે એવું લાગતું હોય મને. પપ્પા ઉતરાવજો હેડો ઉતરાવજો તો વજનદાર શું ભરેલું છે ચિકનમાં. તો ગાઈસ મમ્મીને આવી ગયા છું મંદિરે દર્શન કરવા માટે. તેજલ ભાભી અને મેશુ અને મમ્મી 3 જણ. તો મમ્મી આવી જશે દર્શન કરવા માટે. લે હેડો પગે લાગી લે હેડો કેવો આવશે. તો ચલો હવે જઈએ ઘેર. બાઇક ઉપર બેહવા છે એમ કરે મમ્મી જોએ બાઇક નું નામ ના લેતો હોય ને કે બેસી જાવ ફટ લઈને. એ તો હાલ થોડું મૂડમાં નહીં એટલે નકમ હાલ બેસી જાવ. એટલે ઘર પાછળ પગે લાગતા હોય ઘરમાં. આમ પેલો મેલો પેટી ને બેટી બધું. તો વૈકલ તો બાને તો મૂક્યો છે ચા મૂકો મૂકો. તો બા ચા મૂકું છું અને તેજલ ભાભીને એવું પગે લાગવા માટે થઈશું ઘરમાં મમ્મીને બી. તો ગાઈસ બા તો ઉપડે છે ચા મૂકવા માટે. ચા તો મૂકી દીધો છે પણ દૂધ લઈને ઉપડે છે. મેકજો મારે પીવો છે મૂકવા તાણ હેડો. આદું નાખ્યું નાખો તાણ પછી ઉકળી રહે પછી નાખશો. હા હું એમ થોડું ચાલતું. અને તારે ચા પીવો છે ચા પીવો છે તારે? હા ભૂ તાર પપ્પાને ફોન કરો કેડો કે કેટલા રહ્યા. હા શું આવશે પીવાનું કાલે પીહ બધી બાજુ પાહું. શું કેવું મેં છું બધી બાજુ પાહું. હા બધા લુગડો બગાડો છે તે પાણી પીતો નહીં હું ઓય જોઈ રહ્યો છો. બસ લુગડો પર લાડો છે ને આમાં જોઈ રહ્યો. ઓ દુકાન તો કંકુ ધોવું છું શું કરે. કંકુ તો અમારે બગાડી છે જો કે કંકુ કરતો હતા નેસા પડે જુઓ ખાલી નેસા પડે જુઓ શેતુડો કંકુ કરતા તો વધારે ગુલબી રહ્યો છે. વાસણ નહીં જળતો હું જળતો નહીં વાસણ તો હા તે તો લઈ લેવાનું ફટ ધોવા તો પડત કરતા નહીં તો એ તો વાયરો હતો એટલે એવું થયું છે. શું થયું? ઓહો તો એ પહેર્યો હતો ટોપી ની એમ થોડું ચાલતું હોય. કાયદા કાનૂનમાં ના ચાલે કાયદેસર લઈ લીધી. મેં શું મન પહેરાવજે લેવી છે નહીં મળે મારા પારણા બુધી ને કાઢ નાખ હેડો. આમ લે તો આ ટોપી આમ સોણ ભરવા પપ્પા કીધું આમ સોણ ભરવાનું ચાલુ કરો હેડો. આમ સોણ ભરવાની તૈયારીઓ કરો હેડો. આવી ગયો છે હજી મેશું આવતા વેશ કોમે લગાડી લેવાનો છે તમારે. પેટી ભરીને લાવે
તો બરોબર એ તો યોન આપી દેવાનું છે ને અંદર સાઈડ તે ગોળિયું અને પેટી ઓય મેલું ઉપર મેલું આ તો મેકી જ દો હાલ તો એ તો પછી પેલા આપી દેજો અંદરથી તો કઈ આપણે તો આવી ગયા હતા ખેતરમાં અને પ્રકાશ તો આજ તો સવારનો ખેતરમાં જ છે આપણી જગ્યાએ આજે પ્રકાશનું નોકરી પર મોકલી દીધો છે પ્રકાશ તો ભૂત થઈ ગયો આજ તો પોણી વાળી મજા આવે મજા જ ના આવે પણ મજા તો વાડીએ તો લીલા લેરા જ હોય ખેતી કરવાની મજા આવે નહીં મજા ના આવે ખેતી તો કરવી પડે તો પ્રકાશને તો પોણી વાળી છે છેલ્લું પીધું કોઈ નહીં છેલ્લું પીધું પેલું આખું ખેતર પી ગયું મોટું પી ગયું હવ અમાર્યું ઓમાં તો આ ભરાઈ ગયું આખું હવે આવ્યું કાલે નહીં હવ લાઇટ જવાની તમને કોઈ વધારે વાર નહીં કલાક છે ખાલી કલાક જ છે તો ગાઈ ચલો હવે હજી થોડી વાર છે ને એક પોટલું લઈને જવાનું પોટલું લઈ જવાનું છે કે લઈ જવાનું છે એટલે જ હું બાઇક લઈને આવ્યા આ ભરાઈ જાય તો પછી ઓમાં વાળી મેલી હતા તો ચલો ગાઈ દઉં છીએ ઘેર અમે પ્રકાશની બેદાણા આવું તો ગાઈ ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ આ તો બાઇક આ ડ્રાઈવર રહ્યો ને એ તો બાઇક શીખે છે એવું ચલાવશે ને બાજે હમણાં વાટમાં બાઇક નમાઈ નાખ્યું હું ના પાડતો કીધું હું લઈ લઉં એટલું કે ના હું લઈ લઉં પણ હું તો ભારો લઈને ભય ના પડત રેતમાં ફગી ગયું ઓ ઉપડાવાનું સાલ થઈ ગયું તમારે સાલ થઈ ગયું ઉપડાવાનું લે આ તો બગડ્યું નહીં તું મારા તમારો સાલ બગડ્યું તો કઈ પ્રકાશ તો બેસી ગયો છે બાઇક સર્વિસ કરવા માટે ગેરેજ ઘેર ખુલ્યું છે શું કહેવું પ્રકાશ આ તો પોણી આવે છે એટલે વળી પોણી આવે છે ગાઈસ એટલે ગેરેજ ઘેર ખોલી અને પ્રકાશ આમ હરખું સર્વિસ કરજે પાછું હરખું સર્વિસ કરજે આ તો સર્વિસ કમ્પ્લીટ થાય કમ્પ્લીટ કરજે કે કહું લાઇટો ના ધોતો ના ગોળા ઉડી જાય ગેરંટી વાળા હા ગેરંટી વાળા એવડી જેની બધી ગેરંટી વાળી લઈને આવતું ઉતાણે જબર કારીગર ઓ શીટનું બેટલું ટાયર ફેરવ ન્યૂટન તો વળી હાલત કરી લે ફેરવજે થયું કમ્પ્લેટ કમ્પ્લેટ રાઈટ ટાયર બાર હરખો લખી નાખ હા શેનમાં પાણી ના ચાલે નાખ ઉતરી જાઓ હું તો પ્રકાશ તમે ઘેર જ ખુલ્લેલી વાત ના ચાલે ચાલે હા સર્વિસ સારું કરે છે એટલે કહું આ તો સારું છે હું જોઈ રહ્યો નકર બીજું કદાચ કોઈક જોઈ જાય ને તો તને તો એમ જ કહે ઓ મારું બાઈક તો તને ધોવા આપવું પડશે કેમ હું બધાને થોડો ધોવાવાળો જ નહીં તો કાંઈ બાઇક તો ધોઈ નાખ્યું છે પણ બાઇકમાં મને લાગે તો પ્રકાશને ટોકું કહો તો પોણીથી ના બની નાખ્યું રહ્યા છે હા સારું થતું નહીં બાઇક આ તો પેલા સ્ટોક બોકમાં પોણી જ નહીં પી ગયું હા શોખમાં નહીં તો એ તો વૈકણે વેરતા હતા જે મને લાગે ભરી નાખેલું છે આ તો ઉપર વેરતા હતા જેઠાજી સારું કરજી હું ઉપડી તો નહીં તો ભરી મને લાગે અને આ બધું તમને કોણ કહે છે આ બધું ઉપર વેળવાનું પાણી તો કામ શું કરે ઉપર વેળવું પડે શું સર્વિસ વાળો આવું કરે ને તો એ તો બંધ કરીને જતું રહેવું પડે એ તો હોકું ઉપડ્યું એ તો ઘણા ટ્રાય પછી ઉપડી પણ સર્વિસ વાળો આવું કરે ને તો એ તો આપણા દુકાન બંધ કરવી પડે ભાઈ કમ્પ્લેટમાં જતું રહેલું છે બોલો ઓ બસ બસ માપનું ઓ પાછા તો ઉડે છે બસ રે એ બસ ગોડું થઈ જશે કું જોઈને તું તો અબળવા જ રહેશું એવું ગોડું ના અબળવાનું બસ રે તો કઈ મમ્મી અને તેજલ પાપી બે જણા દોવું છે ગાયો અને એકણ બાને શું કરે છે શેઠાજી શું કરે ઓ શેઠાજી તે પાઇપ ફિટ કરી આવે તો સારું હતું ઓ શું થાય છે તમારે હા શું થાય છે ઓહ તો મસ્ત હેરો લાયા છે મેં તો જોરદાર હેરો લાયા છે નવી તો ચલો ગાઈઝ આપણે જઈએ કૂવા ઉપર પાઇપ ફિટ કરવા માટે તો ગાઈઝ એકણ તો ખાવા માટે બેસી ગયો છે બધો પ્રકાશ શેઠાજી અને બા અને તેજલ ભાભી 4 જણા ખાવા માટે બેસી ગયો છે અને મેં તો એકણ ઊંઘી છે એ લેડ તારે નહીં ખાવું અને ઢબુડો જો નાખ્યો છે એના ઉપર લે રમ એ આ તો મોઢામાં ગાળે છે
ડબડું એના જેવું કરે છે. ડબલું થી ના કરતા મોટું છે માપણી કરવા લઈ ઓ એ શાક લઈ લીધું આ તો જો પેલા પેલું એ તો થયું કે નહીં થયું શાક વાળું નહીં થયું તો ગાઈસ ચલો ખાવા માટે બેસી ગયો છું બધો તો પેલા ખાઈ લઈએ આપણે તો પેલું બાજુ ખાલી કમ કરી નાખ્યું છે તો ગાઈસ સંગીતા ભાભીને તો આવી ગયો છે જેમ બેમ પૂરા કરીને નહીં કોઈ મોથાળ દાબીને ખાધા હોય આજ તો એટલા તો કહું દાબીને ખાધા આ તો બીજા પ્રદેશમાં જતો આ તો પિયર છીએ પિયર જતો આ તો મોથાળ ખાધા હોય અને ઘેર આવી ગયો છે તો ચલો ગાઈસ આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ તો ચલો ગુડ નાઇટ બા ગુડ નાઇટ હા તો ચલો પ્રકાશને પણ ઊંઘવું તો નહીં ઊંઘવું આમ તો થાક નહીં લાગ્યો હું તો ચલો પ્રકાશ ગુડ નાઇટ મેશુ ગુડ નાઇટ એમ કઈ ઊંઘી જાય એમ કે તો ચલો ગાઈસ હવે આટલો બ્લોગ આપણે પતાવી દઈએ છીએ